નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આંખલાઓ વચ્ચે ચાલતી આ લડાઈના દ્રશ્યો રાજપીપળા નગરના સંતોષ 4 રસ્તાના છે, જ્યાં ટ્રાફિકની ભારે અવરજવર વચ્ચે આંખલાઓ જંગે ચડ્યા છે। શાળા કોલેજો છૂટવાના સમયે આંખલાઓ તોફાને ચડતા રાહદારીઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા। નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રખડતી ગાયો અને એકબીજા સામે શિંગડા ભેરવતા આંખલાઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે। જાહેર ટ્રાફિકની અવરજવર વચ્ચે રોડ વચ્ચે અડ્ડો જમાવી બેસી જતા પશુઓ ટ્રાફિકમાં અવરોધ ઊભો કરે છે। ભૂતકાળમાં નગરમાં ઊભા રોડે દોડતા આંખલાઓ સાથે ટકરાઈને 2 લોકોના અકસ્માતે મોત થયા હતા। ત્યારે ગઈકાલે શનિવારની બપોરે રાજપીપળા સંતોષ 4 રસ્તા પાસે શાળા કોલેજો છૂટવાના સમયે ભારે ટ્રાફિક વચ્ચે આંખલાઓ જંગે ચડ્યા હતા અને એકબીજાને ભેટી મારી પાડી દેવા માટે જોર આજમાઈશ કરતા વાહન ચાલકોમાં ઉચાટ વાપી ગયો હતો। એક આંખલાએ ભેટી મારતા ગાય રોડ ઉપર પછડાઈ પડી હતી। ત્યારે નજીકમાંથી પસાર થતા એક મોટરસાઇકલ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। આંખલાઓના તોફાનના કારણે ઘડીકવાર ટ્રાફિકની અવરજવર પણ રોકાઈ ગઈ હતી। ત્યારે આસપાસ રહેલા ટીઆરબી જવાનો અને કેટલાક લોકો દ્વારા આ આંખલાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવતા આખરે આંખલાઓ શાંત પડ્યા હતા। નગરમાં જાહેર રોડ રસ્તાઓ પર તોફાને ચડતા આવા આંખલાઓ અને ગાયો સામાન્ય લોકો માટે ભયનું કારણ છે। આંખલાઓના તોફાનના કારણે કોઈ દિવસ કોઈ નિર્દોષ રાહદારીનું ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આથી નગરના શાસકોને વિનંતી છે કે આ રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે। જો તેમ નહીં કરવામાં આવે તો કોઈ દિવસ કોઈ નિર્દોષ રાહદારીનું જીવ ચોક્કસથી જશે।